મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ગઈકાલે જે રથયાત્રાની અંદર મિત્રો હાથી ગાંડો થયો હતો, જેમની અંદર મિત્રો વાત કરીએ તો રથયાત્રાની અંદર ભાગદોડ કરી હતી અને 2-3 લોકોને તો કસડી નાખ્યા હતા. હવે મિત્રો આજ પછી તે હાથી ક્યાં છે ને તેને શું મિત્રો સાંકળથી બાંધવામાં આવ્યો છે? નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે. તમને બધા લોકોને ખબર છે કે ગઈકાલે જગન્નાથની યાત્રા હતી, જેમની અંદર મિત્રો વાત કરી તો ભાવનગર અને મિત્રો અમદાવાદની અંદર મોટામાં મોટી રથયાત્રાઓ નકળવામાં આવી હતી. હવે મિત્રો વાત કીધું અમદાવાદથી રથયાત્રા નકળી હતી અને તેની અંદર મિત્રો 18 હાથીઓ હતા, સાથે મિત્રો વાત કીધું બેન્ટવાળા પણ હતા અને યોગ કરવાવાળા લોકો પણ હતા. હવે મિત્રો આમની અંદર થાય છે એવું 1-2 હાથી મિત્રો વાત કીધું ભાગદોડ કરે છે ને ત્યારબાદ મિત્રો 1-2 લોકોને તો ભાઈ કચડે પણ છે. હવે મિત્રો હાથી તો દોડ્યા હતા, પરંતુ ભાઈ એક પણ લોકોને ઈજા ન થઈ, એ ભગવાનની દયા કહેવાય. ખાસ કરીને મિત્રો વાત કીધું ત્યારબાદ થાય છે એવું તેના પોલીસ સાહેબો સાથે મિત્રો વાત કરી તો લોકો મિત્રો વાત કીધું ભાગદોડ ઓછી કરે છે ને લોકો મિત્રો સાઈડમાં હટી જાય છે ને હાથી ભાઈ ચાલુ રસ્તાની અંદર દોડ મૂકે છે. જે આ મિત્રો વાત કીધું ગઈકાલે તમે બધા લોકો આ ઘટનાના સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો જોયા છે. હવે મિત્રો વાત કીધું ત્યારબાદ થાય છે એવું. હવે હાથી મિત્રો ભડક્યા શા માટે હતા? કારણ કે ત્યાં લોકો ઘણા બધા શોર શરાબા સાથે મિત્રો સિસોટીઓ અને મિત્રો સોંગ બહુ વગાડતા હતા. તે કારણોસર મિત્રો વાત કીધું હાથીના માઇન્ડ ઉપર થોડો ઘણો અસર થઈ શકે છે ને તે માટે મિત્રો ભાગદોડ કરી હતી. ત્યારબાદ પોલીસ સાહેબોએ ખુલ્લેઆમ બધા લોકોને કહી દીધું હતું કોઈ પણ લોકોએ શોર શરાબા કે સિસોટી ન વગાડ્યું. અને ત્યારબાદ લોકો મિત્રો વાત કીધું ધ્યાનથી ભાઈ આ બધું કામ પણ કરી રહ્યા હતા. અને મિત્રો વાત કીધું થાય છે એવું ભાઈ સંપૂર્ણ રીતે મિત્રો રથયાત્રા પૂર્ણ થાય છે અને મિત્રો કોઈ પણ લોકોને ઈજા થતી નથી. પરંતુ મિત્રો વાત કીધું હાથીઓને મિત્રો વહેલી સવારથી જ મિત્રો વાત કીધું પોતપોતાના માલિકો મિત્રો વાત કીધું જ્યાંથી લાવ્યા હતા ત્યાં લઈ ગયા છે ને સાથે મિત્રો વાત કીધું કોઈ પણ લોકોને ઈજા ન થઈ, એ માટે આપણા મિત્રો વાત કીધું સારી એવી વાત કહેવાય ને માતાજીની દયા કહેવાય. વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળી જ્યાં સુધી બધા લોકોને જય હિન્દ જય ભારત.